હવે આપણે ધાંગધ્રાની ગેટની અંદર આવી ગયા છે અને શમશાનમાંની મેળીમાં દર્શન કરવા આવી ગયા ત્યારે ત્યાં તમે આવતો એટલે ગણપત દાદાના તમારે દર્શન થશે અને રાજા સાહેબ વખતનું કહેવાય છે કે અહીંયા મારા બાપા આવેલા તમામ લોકોની અરજી લઈને શમશાન આ શમશાન હતું, હવે એનું નામ થઈ ગયું છે શમશાનમાં. આગળ તમને નવું મંદિર પણ હું તમને દેખાડું. તો તમને જે રીતે આપણે વાત કરી કે 30 વર્ષ જૂનું શમશાનની મેરડીમાં આવેલું છે ધાંગધ્રાની અંદર, અને આના અનેક પ્રકારના ચમકારો છે. એટલે ક્યાંથી માતાજીની સ્થાપના થઈ એમ કહેવાય છે કે 30 વર્ષ પહેલા અહીંયા એમની સ્થાપના થઈ હતી, અને હાલ જે દિવસે ને દિવસે એનો ગ્રોથ થતો જાય છે, અને આ ગ્રોથ સાક્ષાત મેલડીમાં હોય ત્યારે થતો હોય છે. અને આપણે આ પ્રકારની એના સાથે પૂજારી સાથે પણ વાત કરશું કે કેટલા પચાવો આપેલા છે, અત્યાર સુધીમાં કેટલાઓ લોકો અહીંયા આવે છે અને આના પ્રસંગ જે કંઈ થતા હોય છે. તો આ શમશાનવાળી મેલડીમાંની અંદર જે કંઈ પ્રસંગો થાય જેને લાભ થયા છે, અને હમણાં જ કહેવાય કે ચમકારો એક થયો હતો, એના પણ હું તમને વાત કરીશ કે કેવા કેવા ચમકારો. આપનું નામ છે? વિનોદભાઈ નાયક આપણી સાથે છે, અને એમની સાથે જ આપણે વાતચીત કરશું કે અહીંયા ખરેખર ક્યાંથી ચાલુ થયું અને અત્યારે. વિનોદભાઈ, આ કેટલા વર્ષ જૂનું મંદિર? 30 વર્ષ થઈ છે. એટલે ત્યાં પેલા 30 વર્ષ પેલા શરૂ થોડું અહીંયા હતું જાહેર ગઈ. હા, અને અહીંયા કેટલા વર્ષથી? અહીંયા લગભગ 25 વર્ષ છે. ટૂંકમાં 5-7 વર્ષ ત્યાં જૂનું હતું ને ત્યાર પછી અનેક પ્રકારના ચમત્કાર થતા ભક્તોની ભાવનાથી થતી આ એક નવી રચના થઈને આખા શમશાનની રચના થઈ છે, એવું નથી. અને આની સાથે આપણે વાત કરવા જઈએ તો આના વાર કયા કયા હોય? રવિવાર, મંગળવાર વધારે વાંચવું. એટલે જો તમારે આવવું હોય તો રવિવાર અને મંગળવાર મેલડીમાંનો હોય છે, તો ત્યારે તમે દર્શન કરી શકો. આમ તો 365 દી સવાર સાંજ ખુલ્લું. આ મંદિરની કોઈ એવું થયું તો સવારે આટલા વાગે આટલા વાગે ખુલ્લું? ઘણા વર્ષો શમશાનવાળી મેરડી કહેવાય. શમશાન અહીંયા ખુદ માતાજીના પરચા છે, બરોબર. એટલે અમેરિકા લેન્ડનો પરચો આપ્યો હતો માતાએ. એ અદભુત રહ્યું છે. એના ફેલ થઈ ગયું હતું, માતાએ બચાવ્યું, બગડી ગયું. પછી આ માનતા હોત કરી ગયા. સૌથી પહેલો પરચો એક પ્લેનનો અમેરિકાનો હતો, અને જે કંઈ પ્રસંગ હતો એ ઘણા બધા પ્રસંગોનો એક પહેલો આ પ્રશ્ન છે કે એ બગડી ગયું ને પછી ચાલુ થઈ ગયું, અને ધીરે ધીરે એવા બીજો કોઈ પ્રસંગ બીજો પ્રશ્ન એ છે કે જ્યારે મને બીમારી લાગુ પડી કેન્સરની. તમને પોતાને? મને પોતાને. તો ખાસ મારા ભક્તોને ખાસ કહેવાનું છે કે 2016 પહેલા 2016માં કેન્સરની બીમારી લાગુ પડી હતી. તેમાં ભગવતીની દયાથી, જેમાં અમારી દયાથી અટલ વિશ્વાસ છે, એને માટે વિશ્વાસ હતો આપણને કે માં ભગવતી ઓપરેશન કરાવ્યું કેન્સરનું. 3 વર્ષ મૂંગવટ થઈ ગયા હતા. અઠવાડિયે મુંબઈ જવું પડે, બરોબર. આ માતાજીના પરચા આપ્યા. રાતે આવી માતાજી આવી મને કીધું જા બેટા, ત્યારે આજથી કાંટો ન વાગવાનું તમે. આ માતાજી પર સવારે આવ્યો, આ મારું દર્દ એ માતાએ બતાવ્યું. કેટલા ટાઈમ? 2016માં. મિત્રો, તમને 10 વર્ષ થઈ ગયા. પહેલા ખુદનો જ પરચોની વાત કરું કે જેને ડોક્ટરે ના પાડી દીધી હોય, માતાએ ના પાડી દીધી હોય, એવી રીતના કરતા કરતા જ્યારે એક વખત એમને સપનામાં કે જે કઈ રીતે એમને ચમત્કાર થાય છે, અને એમને વાત કીધી કે જ્યાં તને કલ્પના થાય, તમે ખુદ એમના મોઢે સાંભળેલું છે, ત્યારે તો વિચાર કરો કે જ્યાં ભક્તિ હોય ને ત્યાં શક્તિ હોય છે. અને ખુદ પરચો, અને પોતે પણ અત્યારે યજમાન તરીકે આરતી પણ કરે છે ને બધું કરે. હવે સવારે આરતી થાય કે દર 3 વર્ષે માનવો થાય માતાજી. 3 દિવસ થાય પણ મરા ન આવે. હા, 3 દિવસ માંડવો પતે ત્યાં લઈ. જ્યારે અહીંયા 3 દિવસનો માંડવો હોય ત્યારે ધાંગધ્રાની અંદર એક પણ મરણ પણ નથી થતું. આ પણ છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળે છે. 3 વર્ષ આવે બધા અહીંયા ડાયરાનો પણ પ્રોગ્રામ હોય છે.
ફક્ત તમને દેખાડવાનું એટલું કારણ છે કે જો તમે મેલડીમાં માનતા હોય તો ઘર બેઠા તમે દર્શન કરી શકો, માનતા માની શકો. અને હમણાં એક તમને લેટેસ્ટ દાખલાની વાત કરું. મેલડીમાંનું વાણ માતાજીનું એક પ્રશ્ન છે કે હમણાં 3-4 મહિના પહેલા આથી બોકડાની ચોરી થઈ હતી. હા. તે નડિયાદ કતલખાનામાંથી પાછો આવ્યો. તે કતલખાનું યાર બોકડાને લઈ ગયા પછી એવું બંધાપું થઈ ગયું. રાતોરાત પિકઅપ ગાડી પોલીસ વાળાએ કીધું તમે બોકડો મૂકી જાઓ. પછી બહુ ખબર પડી એમને ગાડી બાંધીને બોકડો રાતોરાત અહીં મૂકવા આવ્યો. એટલે આ હમણાં લેટેસ્ટ નો તમને દાખલો આપું કે અહીંથી જે માતાજીની દરેક માતાજીનું એક વાહન હોય છે, માતાજીનો જે વાહન હોય છે એ અહીંથી ચોરી થઈ ગયેલું અને નડિયાદ ખાતે પહોંચેલું. પોતે એ કતલખાનું પણ બંધ થઈ ગયું ને અહીંયા પોતે આવ્યું. માણસને ગોતવો હેલો છે પણ પશુ પક્ષીને આપણે ગોતવા ને એમ કે કલાક પછી એને જડતું નથી. પણ પોતે એ વાહન અહીંયા આવી ગયું, અહીં પોતે અહીંયા મૂકી ગયું. અદભુત માનતા હોય માતા, વિશ્વાસ છે હાલે બધા માણસો બહાર ગામના સમય વિદેશમાંથી હોતા આવે. કહેવાય છે કે શમશાનની મેલડીમાં છે ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહાર પણ આના ભક્તો આવેલા છે. અને લોકો પોતે પણ એટલું કહેવાય ને રામ ભરોસે આપણે પહેલા લખાવતા હતા કે મારું નામ નહીં. અહીંયા એવા લોકો એવી વસ્તુ આપી ગયા છે એની વાત ન પૂછો, એની વાત કરવા જઈને તો પણ માણસને અજુબતું લાગે. મેં એવું પણ સાંભળેલું છે કે એ પેટીની અંદરથી હોનું પણ ઘણી મળે છે કે માણસની માનતા પૂરી થઈ જાય તો માણસ એવું નથી કે આટલું જ કરવાનું, એટલે પોતાના હાર પણ નાખી દીધેલા છે, દાનની અંદર પેટીઓ પણ નાખી દીધી છે. એટલે જ્યાં તમારી ભક્તિ હોય ને ત્યાં તમારો કામકાજ થાય જ છે. તો આવીને આવી અપડેટ જોવા માટેથી તમે ઝાલાવાડની જમાવટને શેર કરતા રહેજો, જોતા રહેજો. અને તમે જો શમશાનની મેલડીએ આવેલા હોય અને તમારા કામ થયેલા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો. એનું કારણ એક જ છે કે બીજા લોકો પણ ભક્તિ કરતા હોય છે. ભક્તિની કોઈ મર્યાદા નથી હોતી. તમે માનતા અંદરથી માનશો, તમારો વિશ્વાસ છે ને તો 2 દીમાય પૂરો થઈ જાય અને તમારા વિશ્વાસ ઉપર તમે ડગો ને ત્યારે તમારું કામ નથી થતું. સમય ટાઈમે ભગવાન એનું કામ કરતા હોય છે પણ ભગવાન ઉપર પણ આપણે વિશ્વાસ રાખવો અને ભગવાનને આપણે વિશ્વાસ આપવો જોઈએ કે હું તમારો છું અને એ જ તારી ભક્તિ. ભગવાન એવું નથી કહેતા કે મને લાખ રૂપિયા નાખો, 10 લાખ રૂપિયા નાખો. નારિયેળ એક પણ નારિયેળ પણ તમે નહીં વધારો તો ચાલશે, તમે 5 પૈસા પણ નહીં નાખતા. તમારું સમય ટાઈમે કામ થવાનું છે ત્યારે થઈ જ જવાનું છે. તો ધ્રાંગધ્રા તમે આવતા હોય તો ચોક્કસ અહીંયા તમે પધારજો અને એકવાર તમે દર્શન કરજો. અને જે કઈ લોકો માને છે મેલડીમાં એમને પણ તમે શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. અહીંયા મારી સાથે અમારા ખાસ મિત્ર પણ છે, ત્યારે એમની પણ સાથે વાતચીત થોડી કરી લઈ. મુન્નાભાઈ રબારી છે અને પોતે મીડિયામાં છે. અને કહેવાય કે ધ્રાંગધ્રાની અંદર ક્યાંક જે કામ ના થતા હોય ને એ પહેલું એ કામ કરતા હોય છે. આ શમશાનની મેલડીનો વિકાસની અંદર જો કોઈનું કામ જોવામાં આવે તો એમનો પણ એક કહેવાય કે મોટો ફાળો છે. મુન્નાભાઈએ કોઈ દી એવું નથી કીધું કે ભાઈ મેં આ કરેલું છે. જ્યારે એ વસ્તુ થાય છે ને ત્યારે એ વસ્તુનો વિકાસ પણ નથી થતો, વ્યક્તિનો પણ વિકાસ નથી થતો. અને એમને ઘણા બધા સમૂહ લગ્ન પણ કરાવેલા છે. અને અહીંયા જ્યારે ડાયરાની જવાબદારી હોય ત્યારે મુન્નાભાઈ 24 કલાક સાથે હોય છે. અને અહીંના કોર્પોરેટર પણ છે, તો એમની સાથે પણ વાત કરું. તમારે કોઈ એવા ચમત્કાર થયા હોય? ચમત્કારમાં શું આ બધી સેવાની બધી કરતા હોય, અમે બધા માણસો આવતા હોય એ લોકો કહેતા હોય કે આ બહુ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું. એટલે ઈશ્વરભાઈ છે એ પોતે પણ આ શમશાનની જેટલી પણ સેવા માંગતા હોય એમાં લગભગ 100% એમનો ફાળો હોય. અને સમય મળ્યો નથી એટલે સીધી ગાડી અહીંયા આવી જાય. તો મિત્રો એવું છે કે કોઈક સ્વાર્થે કામ કરતા હોય, કોઈ નિસ્વાર્થે ભાવ કામ કરતો, પણ અહીંયા દરેક માણસને ન્યાય આપવામાં આવે છે. જેને કામ કરવું છે વેલકમ, આ કામ કરો, ઓલું કામ કરો નહીં, તમને જે લાગે ને એ કામ કરવાનું છે. અને શમશાનની અંદર માણસ આવતા બીતા હોય છે પણ આજે એ બીક દૂર થઈ ગઈ છે. માણસ રાતે 10 વાગે પણ દર્શન કરતા હોય છે.
નવું ડેવલપમેન્ટ રાખે. જો થોડા ટાઈમની અંદર એક નવો નકશો અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે કે આવનારા સમયની અંદર તમને એમ થશે કે હું સ્મશાનમાં નહીં કોઈ એક યુનિવર્સિટીમાં આવ્યો હોય એવું. આગળ મારે હજી તમને દેખાડવાનું છું, તમે જોતા જ રહેજો કે સ્મશાનની અંદર આવું બધું હોઈ શકે. ઘણા બધા જામનગરની અંદર તમે ડેવલપિંગ જોયું હશે, પણ એક નાના ટાઉનની અંદર આટલું ડેવલપિંગ તમે જોયું હોય તો આ પહેલું ડેવલપિંગ હશે કે જ્યાં તમને બેસવાની, છોકરાઓ વાંચવા પણ આવે છે. અને કહેવાય છે ને કે માનતા માની એટલે પૂરી થાય છે 100%. એમ કહેવાય કે એની હું ગણતરી ના કરું, હું અત્યારે એવું કહી શકું કે 100 માંથી 100, કારણ કે હું પણ ધાંગધ્રાની અંદર રહું છું. ત્યારે ધાંગધ્રાની અંદર મને ખબર છે કે અહીંયા કેટલા લોકો માણસ છે, હજારોની સંખ્યામાં માણસ આવતા હોય છે. અને આવા પ્રસંગોના વિડીયો વાયરલ પણ થતા હોય છે. તો મુનાભાઈ એ શબ્દ સંસ્થાન વિશેનો બહુ જ હોય. અહીંયાના બધા પુણ્ય છે એવું જોયેલા છે. અને અહીંના ટ્રસ્ટી તરીકે જો ઈશ્વરભાઈ છે એનું પણ કામ સારું છે. અમારા ખાતરી તમે પણ કરી છે. અને જેટલા દાખલા અમને અહીંયાથી વધારે દાખલા અહીંયા જોયેલા. ચોરે પણ 24 કલાકમાં જો ચોરી અહીંયા કરે તો એ પણ સામેથી આવીને વસ્તુ મૂકી દેલા એવા પણ વધારે વાત નહીં કરું. કહેવાય છે ને સાક્ષાત ચમત્કાર દેવો હોય ને માતાજીને દેખાડે છે. અને હું લાઈવ, મારી સાથે પ્રકાશભાઈ છે અને પોતે પોતાને કેન્સર થયું છે. પોતે પણ હિંમત હારી ગયા હતા સમય ટાઈમે કે આના કરતા મોત પહેલા જોઈએ, પણ એ મોત નહીં, પણ હવે મારે જીવવું છે. અને મેલેડીમાં ઉપર ભરોસો હોય, આ સુધીના બધાના ભરોસા પૂરા થયા છે, તો પ્રકાશભાઈનો પણ ભરોસો પૂરો થયો છે. અને અત્યારે એમનું પ્યોરિટી તમે જોઈ શકો છો કે એમને લેટેસ્ટ જીવવું છે અને કંઈક કરીને જવું છે માતાજી માટે. તો આપણે એમના સાથે વાત કરતી કે પેલા બોલી નહોતા શકતા અને અત્યારે પણ નથી બોલી શકતા, પણ અમુક વર્ડ્સ હવે બહાર ધીરે ધીરે આવી છે. કારણ કે આટલું બધું જયારે જતું રહે તો કેન્સર કહેવાય છે ને એટલે માણસ કેન્સર એવું કહેવામાં આવે. પણ અત્યારે એ પોતે બોલી પણ શકે છે અને અમુક શબ્દ પણ બહાર આવે છે. બે શબ્દ એમના પાસે બોલાવું છું કે તમને પણ ખ્યાલ આવે કે શું છે. પ્રકાશભાઈ જે પણ કહેવું હોય તો. આ તેરાની કેન્સર હતી એમનું એવું કેવું છે કે 7 વર્ષ પહેલા મને હા. કેન્સર થયું હતું અને કોઈ બચવાનો કોઈ ચાન્સ નહોતો. બધા ડોક્ટરને દેખાડી દીધું હતું, બસ ઉપર ની એમ કે નથી કે આગળ. પણ અત્યારે તમે ડેવલપિંગ જોઈ શકો છો કે બોલી પણ શકે છે, વાહન પણ ચલાવી શકે છે. તો આપણે એક નવા ડેવલપિંગ તરફ જઈએ છીએ. આખી શું શું રચના છે, કેટલા ઓલામાં વિકસાવેલું છે. એ અદ્ભુત. આપણે કોઈ ફોરેન ની અંદર ગાર્ડનમાં રખડતા હોય ને એવી રીતના ડેવલપિંગ થયું છે. અને આજ આપણે નડિયાદ પણ અહીંયા મૂકેલા છે. સરસ મજાનું ગામના જ કારીગર લોકલ કહેવામાં આવે ને કે સ્થાપન કર્યું બધું સ્થાપન કરેલું છે. અને અદ્ભુત રીતે નજારો છે. આવે ને હા. ત્યારે ક્લિયર હોય બધું. લેડીઝ હોય પૂજા કરે. તો આજે નવું ડેવલપ આવનારા સમયમાં તો આવું અનેક વસ્તુ તમને જોવા મળવાનું છે. અને તમે કહેવાય કે સ્મશાન, તો અહીંયા આ જુઓ ને તો હું પોતે અહીંયા આવતો હતો, અહીંયા નાવા ધોવાનું હતું, પણ હવે ટોટલી એક સાથે લઈને બધા કામકાજ કરે છે. અને અહીંયા બેસવાની જગ્યા પણ હું અમારા કેમેરામેન કલ્પેશભાઈ વિષ્ણુને કહીશ કે ભાઈ આપણે બેસવાની જગ્યા પણ આગળ જઈને દેખાડજો. અને બાજુમાં મહાદેવ અહીંયા પોલીસ ચોકી થી નિયર જ છે. અને આમ જો તો આ એરિયાને ઉભાર કરવામાં આવે છે. આ મહાદેવ સૌનો નાથ એવો મહાદેવ છે.
આ પણ બહુ જૂની પ્રતિમા છે કે એમાં પણ સંતાન હોય ત્યાં તમે મહાદેવને સાક્ષાત કરી શકતા હોય છે. તો મિત્રો હવે તમે ભૂલતા નહીં, આ ચેનલને જો તમે ફોલો ન કરી તો ફોલો પણ કરી લેજો, શેર પણ કરજો અને કોમેન્ટ પણ કરજો. અને કોમેન્ટ ખાસ કરજો. અને જે લોકો કંસારમારી મેલડીમાને માને છે અને ધાંગધ્રાવાસીઓ જોતા હોય તો તમારા સગાવાલીને અને જ્યાં બને ત્યાં સુધી મોકલજો, જેથી કોઈ શિક્ષારોનું દૂર. જય